ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો, આજે છે શનિવાર અને આપણે જવાનું છે ગેળા હનુમાન દાદાના દર્શન કરવા. મારી પાછળ નકશુભાઈ તૈયાર થઈ ગયા છે, યુનિફોર્મમાં આવી ગયા છે પોતાના. હવે જવાનું છે પોતાને સ્કૂલ મૂકવા. અહીંયાથી જવાનું છે ગેળા અને ગેળાથી આપણે જવાનું છે જેતડા. કાલે મારા ફઈબા એક્સપાયર થઈ ગયા છે 82 વર્ષની ઉંમરે. એટલે આજે અહીંયા કને જવાનું છે, એટલે ગેળાની નજીક જ છે, એટલે આપણે ગેળા દર્શન કરી અને પછી એ જગ્યાએ આવીશું. તો મળીએ આગળ. આપણે ગેળા હનુમાન દાદાના દર્શન કરીએ, નકશુની શાળાએ નકશુને મૂકતા આવીએ અને જઈએ. તો મિત્રો, આપણે જેતડા આવી ગયા છીએ અને મેં તમને આગળ વાત કરી એવી રીતના કે મારા ફઈબા એક્સપાયર થઈ ગયા છે. તો સોમવારે ફઈબાનું બેસણું છે, એટલે અમે બધા આજે મામા ફઈના છોકરાઓ બધા ભેગા થઈ અને અત્યારે પ્લોટ હમો કરીએ. આ જગ્યાએ બેસણું રાખવાનું છે. અમારે આ સુમિત છે, અમારે બેનનો દીકરો થાય છે, અમારે ભત્રીજો છે અને આ બધા અમારા ભાઈઓ છે. અને અમે પ્લોટ હમો કરી અને અહીંયા કને અમે બેસણું રાખવાના છીએ. જુઓ મિત્રો, આપણે થોડી વાર પહેલાં જેવા હતા ને અત્યારે લુક ચેન્જ થઈ ગયું. ટકો કરાવી દીધો છે આપણે. ફઈબા એક્સપાયર થઈ ગયા એટલે ટકો કરાવવો પડે. જો મારા ભાઈ ભત્રીજાએ પણ ટકો કરાવ્યો, ટોપી પહેરીને ફરે છે. જો છે ને, કારણ કે પૃથ્વી માથે અત્યારે હાલ 10% જ પબ્લિક છે, એટલે અમે બધા 10-12% છીએ હાલ. બધા ટકા કરાવી નાખ્યા છે. આમ ટકો કરાવીએ એટલે આમ એકદમ મગજ ફોરું થઈ જાય. હાવ એવું લાગે કે વજન જ નહીં કશું માથે. તો આપણે ઘરે આવી ગયા અને ટાલ કરાવી એટલે નકશુ તો હસતો હતો. નકશુ કેવું લાગે ટકો? ટપાલીનો ટકો સારો નહીં લાગતો? શું લાગે? ટકામાં મજા આવે કે બાલમાં મજા આવે? ટકો સારો છું, આમ કાળંગા જેવું લાગે છે. તડબૂચ એવું નહીં લાગતું? હવે નિકુલલાલ મળ્યા હતા એટલે આપણે હવે પાણીપુરી ખાવા આવી ગયા બજારમાં. નકશુભાઈ એમનું બાલવાટિકાનું લેસન કરવા બેસી ગયા છે. લેસન કરવા બેસે એટલે પોતે છે કે શું ને શું લખતા હોય છે. પોતાને જોઈને આપણે કહીએ પણ પોતાની જાતે બેસે ને એટલે પોતે પોતાની રીતે બધું લખવાનું ચાલુ કરે. આ વગર ગીતા બેઠા છે એટલે ચલો સાહેબે પેન મૂકી દીધી છે. હવે નોટ વાળશે. ચલો નોટ બંધ કરી દીધી છે. હવે થેલા મૂકવામાં આવશે. કે શું લખ્યું કોઈ ખબર ના પડી. 2-5 મિનિટો તો પતાવી દીધું બધું. થેલો બંધ કરશો. હવે થેલો બંધ થઈને આ ચેન બંધ થઈ એટલે વાર્તા